ખેડામાં બે ડીજે વચ્ચે હરીફાઈમાં ઊંચા અવાજે વગાડવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી। થોડાક સમયમાં ખેડા પોલીસે બંને ડીજે સાથે ઓપરેટર અને માલિકોને પોલીસે પકડી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો। ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી। વર કન્યા પક્ષના ડીજે સામસામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી। બંને ડીજેના સંચાલકો 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું। આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો। દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા। જાણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા। આ દરમિયાન જાનમાં હાજર લોકોના કાન થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા। જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી। ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા। લોકો અવાજથી કંટાળી ગયા। લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ। જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું, પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું। અંદાજે 1 કલાક સુધી મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા, જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું।